નમસ્કાર. ગુજરાતમાં જ્યારે પણ મિલકત ખરીદવાની કે વેચવાની વાત આવે ત્યારે એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, અશાંત ધારા. અને આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ગૂંચવણ ઊભી થાય છે કે ભાઈ આ કાયદો છે શું એ આપણા સોદા પર કોઈ અસર કરી શકે છે? તો ચાલો આજે આપણે આ જ કાયદાની બધી ગૂંચવણોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે એની એક ટૂંકી ઝલક આપી દઉં. સૌથી પહેલાં અશાંત ધારાનો પરિચય મેળવીશું. પછી આ કાયદો કેમ બનાવાયો અને એનો હેતુ શું છે એ સમજીશું. ત્યાર પછી ખરીદ વેચાણની આખી પ્રોસેસ કેવી હોય છે એ જોઈશું. અને હા, જો નિયમો તોડ્યા તો શું થાય એના પરિણામો પર પણ વાત કરીશું. અને છેલ્લે એકદમ સેફ ટ્રાન્ઝેક્શન માટેની કેટલીક જરૂરી સલાહ પણ આપીશ. તો ચાલો બહુ સમય ન લેતા સીધા જ મુદ્દા પર આવીએ અને શરૂઆત કરીએ. સમજીએ કે આ કાયદાનો પાયો શું છે. કોઈના પણ મનમાં જે પહેલો અને સૌથી સામાન્ય સવાલ આવે છે એ જ છે કે આખરે આ અશાંત ધારા છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે? સારું, તો હવે જ્યારે સવાલ પૂછાઈ ગયો છે તો ચાલો એનો જવાબ પણ શોધીએ. આ કાયદો બરાબર છે શું અને સરકારને એ લાગુ કરવાની જરૂર કેમ પડી? એનો હેતુ શું છે? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો અશાંત ધારા એ સરકારે બનાવેલો એક ખાસ કાયદો છે અને એનો મુખ્ય ધ્યેય સમાજમાં શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાનો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં કોઈ દબાણ કે બળજબરીથી મિલકત પડાવી લેવાની શક્યતા હોય. જો આપણે આ કાયદાના મૂળમાં જઈએ તો 3 મુખ્ય કારણો જોવા મળે છે. પહેલું, સમાજમાં શાંતિનું વાતાવરણ બની રહે. બીજું, જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં ગેરકાયદેસર રીતે જમીનો વેચાય નહીં એનું ધ્યાન રાખવું. અને ત્રીજું, એ ખાતરી કરવી કે કોઈ પણ મિલકતનો સોદો કોઈના દબાણમાં, લાલચમાં કે ડરથી ન થાય. તો સવાલ એ થાય કે આ કાયદો બધે જ લાગુ પડે છે? ના, એ ફક્ત અશાંત વિસ્તાર એટલે કે ડિસ્ટર્બ્ડ એરિયામાં જ લાગુ પડે છે. આ એવા વિસ્તારો છે જેને સરકારે સામાજિક કે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ જાહેર કર્યા હોય. આવા વિસ્તારોમાં મિલકત ખરીદવા કે વેચવા માટેની પ્રક્રિયા થોડી અલગ અને વધુ કડક હોય છે. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે અશાંત વિસ્તાર શું છે, પણ માની લો કે કોઈ મિલકત આવા જ વિસ્તારમાં આવેલી છે, તો એને ખરીદવા વેચવાની સાચી રીત કઈ છે? ચાલો હવે એના પર નજર કરીએ. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. અશાંત વિસ્તારમાં આવેલી કોઈ પણ મિલકતનું સીધું વેચાણ કરી શકાતું નથી. મતલબ કે તમે સીધા રજિસ્ટ્રાર ઓફ ઓફિસમાં જઈને દસ્તાવેજ નોંધાવી ન શકો. એના બદલે સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે કલેક્ટર અથવા જે તે જિલ્લાના સંબંધિત અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવી. આ મંજૂરી વગર થયેલો કોઈ પણ સોદો ગેરકાયદેસર જ ગણાય છે. તો હવે આગળનો સવાલ એ જ આવે, બરાબર ને, કે આ મંજૂરી મેળવવી કઈ રીતે? એની ઓફિશિયલ પ્રોસેસ શું છે? અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? મંજૂરી મેળવવા માટે મુખ્યત્વે 4 સ્ટેપ્સ છે. પહેલું, ખરીદનાર અને વેચનાર બંનેની બધી જ વિગતો આપવી પડે છે. બીજું, મિલકતના બધા જ કાયદેસરના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડે છે. ત્રીજું, આ મિલકત શા માટે વેચાઈ રહી છે એનું કારણ સ્પષ્ટ લખવું પડે છે. અને ચોથું અને સૌથી મહત્વનું, એ સાબિત કરવું પડે છે કે આ સોદો સંપૂર્ણપણે સ્વેચ્છાએ અને કોઈપણ પ્રકારના દબાણ વગર થઈ રહ્યો છે. આ બધી વિગતોની બરાબર તપાસ થાય પછી જ અધિકારીઓ મંજૂરી આપે છે. અને આ વાત આપણને એક બહુ જ ગંભીર મુદ્દા પર લઈ આવે છે કે જો કોઈ આ બધા નિયમોને અવગણે તો? જો મંજૂરી લીધા વગર જ સોદો કરી નાખે તો શું થાય? જુઓ, એના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. સૌથી પહેલું તો એવો વેચાણ દસ્તાવેજ રદ થઈ શકે છે, કેન્સલ. એટલું જ નહીં, સરકાર એ મિલકતને પોતાના કબજામાં પણ લઈ શકે છે, એટલે કે જપ્ત કરી શકે છે. અને ખરીદનાર અને વેચનાર બંને સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. એટલે સમજી શકાય છે કે આ કાયદાનું પાલન કરવું કેટલું જરૂરી છે. તો આ બધી ગંભીર મુશ્કેલીઓથી બચવું કઈ રીતે? ચાલો હવે આપણે એક સુરક્ષિત અને કાયદેસરના સોદા માટેની કેટલીક ખૂબ જ જરૂરી ટિપ્સ પર એક નજર કરી લઈએ. કોઈપણ મિલકત ખરીદતા પહેલાં આ 3 વાતોનું એક ચેકલિસ્ટ બનાવી લો. પહેલું, હંમેશા 7/12ના ઉતારા અને બીજા પ્રોપર્ટી રેકોર્ડ્સ બરાબર તપાસો. બીજું, એ ખાતરી કરી લો કે જે તે વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે કે નહીં. અને ત્રીજું, જો મનમાં સહેજ પણ શંકા હોય તો કોઈ સારા વકીલ અથવા સ્થાનિક તલાટીની સલાહ લેવામાં જરા પણ સંકોચ ન કરવો. યાદ રાખો, સાવચેતી એ જ સલામતી છે.
તો આ આખી વાતનો સાર એ જ છે કે અશાંત ધારા કાયદો લોકોની સુરક્ષા અને સમાજની શાંતિ માટે જ બનાવવામાં આવ્યો છે. પણ જો એના વિશે પૂરતી જાણકારી ન હોય તો એ જ મુશ્કેલીનું કારણ બની શકે છે. એટલે સાચી માહિતી અને જ્ઞાન જ આપણને ભવિષ્યની સમસ્યાઓથી બચાવી શકે છે. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. જે વિસ્તારમાં કોઈ મિલકતનો સોદો કરવાનું વિચારી રહ્યા છો, શું ત્યાંની જમીનની કાનૂની સ્થિતિ વિશે બધી જ જાણકારી મેળવી છે? જાગૃત રહો અને સુરક્ષિત રહો.